તમારું શરીર ખૂબ જ ગરમ લાગે છે, હાથ અને પગના તળિયે ખૂબ જ પરસેવો થાય છે, તો આ માત્ર વેધર ચેન્જની સમસ્યા નથી. ઘણા લોકો કહે કે મને ખૂબ જ પરસેવો થાય છે, વારંવાર ગરમી લાગે છે, વારંવાર એકને થઈ જાય છે, આ ઉપરાંત ખૂબ જ ચીડિયાપણું, વધારે પડતી ભૂખ લાગવી, કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ થવું જેવી અનેક સમસ્યાઓ થાય છે. તો આયુર્વેદ અનુસાર આ બધા લક્ષણો થવાનું કારણ એ આપણા શરીરમાં પિત્ત દોષ વધારે હોવાના કારણે થાય છે. જ્યારે આપણા શરીરની ગરમી એટલે કે પિત્ત દોષ વધી જાય છે ત્યારે આ લક્ષણો જોવા મળે છે. તો આજે આપણે આ પિત્ત દોષને નેચરલી કેવી રીતે બેલેન્સમાં રાખી શકાય એના વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ ડાયટમાં વધારે પડતો તીખો, તળેલો, મસાલાવાળો ખોરાક અને આથાવાળા ખોરાકને અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત વધારે પડતી ચા કે કોફી અને સવારે ભૂખ્યા પેટે જો ચા અને કોફી લેવામાં આવતી હોય તો એને પણ અવોઇડ કરવું જોઈએ. આની જગ્યાએ ડાયટમાં પચવામાં હળવો, મગ, મસૂર, દૂધી, ગલકા, તુરિયા, પરવર જેવી વસ્તુઓને ડાયટમાં એડ કરવી જોઈએ. આ ઉપરાંત વરિયાળી, જીરું વગેરે પણ કુલિંગ પોટેન્સીવાળા છે જેને ડાયટમાં એડ કરવું જોઈએ. એની સાથે સાથે ઘી, કોકોનટ વોટર વગેરેને એડ કરવાથી પણ ફાયદો મળે છે. અને બીજી મુખ્ય અગત્યની વાત એ છે કે ક્યારેક આપણને જો ગરમી લાગતી હોય તો એનાથી બચવા માટે ઘણા લોકો ઠંડુ દૂધ પીવે, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ અથવા તો ઠંડુ પાણી તરત જ પી લે. પરંતુ આમ કરવાથી શરીરની ગરમી ઓછી નથી થતી અને આપણી સમસ્યાઓ વધી જાય છે. કારણ કે જ્યારે ઠંડુ દૂધ કે કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડા પીણા પીવામાં આવે છે ત્યારે આપણા શરીરનું ડાયજેશન વીક થઈ જાય છે અને ડાયજેશન વીક થવાના કારણે આ પ્રોબ્લેમ્સ વધી જાય છે. માટે ક્યારેય કોઈ પણ પ્રકારનું કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ દૂધને પીવું ન જોઈએ. એની જગ્યાએ ગુલકંદ, મિશ્રી, ખસનું પાણી, વરિયાળીનું પાણી, ઘી વગેરેને તમારા રૂટીનમાં એડ કરવું જોઈએ. આ ઉપરાંત ધાણાનું પાણી પીવાથી પણ શરીરમાં પિત્ત દોષ બેલેન્સમાં આવે છે. તો પિત્ત દોષને બેલેન્સમાં કરવા માટેની કેટલીક રેમેડી વિશે વાત કરીએ. તેમાં સૌ પ્રથમ છે કોરિએન્ડર સીડ વોટર, એટલે કે રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 મોટી ચમચી કોરિએન્ડર સીડ્સ પલાળી દેવા જોઈએ અને સવારે મસળી અને ગાળીને એ પાણીનું સેવન કરવું જોઈએ. બીજું, વરિયાળીનું પાણી પીવાથી પણ શરીરને ઠંડક મળે છે. આ વરિયાળી પિત્ત દોષને બેલેન્સમાં લાવે છે અને સાથે સાથે આપણા ડાયજેશન અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે. માટે આ બધા સિમ્ટમ્સમાં રાહત મળે છે. ગુલકંદ પણ પિત્ત દોષને બેલેન્સમાં લાવવા માટે શ્રેષ્ઠ છે. આ ઉપરાંત સ્ટ્રેસ એ પણ વધારે પડતા પિત્ત હોવાનું એક અગત્યનું કારણ છે. તો આ સ્ટ્રેસને ઓછો કરવા માટે આપણે કેટલીક વસ્તુ કરવી જોઈએ, જેમ કે જર્નલિંગ કરવું, પોતાની જે હોબી હોય એમાં એટલીસ્ટ 15 થી 20 મિનિટ ટાઈમ આપવો જોઈએ, બોડી અને માઇન્ડને રિલેક્સ કરવું જોઈએ, નેચરમાં એટલીસ્ટ 10 થી 15 મિનિટ વોક અથવા તો નેચરમાં ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. આમ કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સ્લીપ, એટલે કે યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ઊંઘ લેવી જોઈએ. કારણ કે જો યોગ્ય નિંદ્રા લેવામાં ન આવે તો પણ સ્ટ્રેસ વધે છે અને વાત અને પિત્ત દોષ ઇમ્બેલેન્સમાં થાય છે, જેના કારણે આ બધી તકલીફ વધી જાય છે. જો આપણી દિનચર્યામાં આ થોડું ઘણો ચેન્જીસ લાવવામાં આવે, એટલે કે યોગ્ય ટાઈમે ડાયટ, યોગ્ય લાઇફસ્ટાઇલ અને યોગ્ય ઊંઘ લેવામાં આવે, તેમજ ઠંડુ દૂધ પીવાનું અવોઇડ કરવું જોઈએ અને કોલ્ડ ડ્રિંક્સને અવોઇડ કરવું જોઈએ. આવા બેઝિક ચેન્જીસ કરવામાં આવે તો આ શરીરના પિત્ત દોષને નેચરલી બેલેન્સમાં રાખી શકાય છે. તમે પિત્ત દોષને બેલેન્સમાં રાખવા માટે શું અપનાવો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો.